નમસ્કાર, कैसे जीतेगा गुजरात કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, કહેવાય છે કે એક મહિલા જ્યારે શિક્ષિત હોય છે ત્યારે બે પરિવારોને તેનો લાભ મળે છે। તો આજે બાળકોના અને મહિલાઓના શિક્ષણના વિષય ઉપર ચર્ચા કરીશું અને આજના આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાતના શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલ। આનંદીબેન, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। સૌથી પહેલા તો એ જાણવું છે કે ભારતમાં દરેક જગ્યાએ મહિલાઓના શિક્ષણ માટે ઘણા બધા પડકારો છે, તો ગુજરાતે મહિલાઓના શિક્ષણ માટે શું કર્યું છે? મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર માર્ગદર્શન આપીને પૂરા રાજ્યના 18,000 ગામડાઓમાં કન્યા કેળવણી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે અનેકવિધ નવી યોજનાઓનું અમલવારી પણ કરવામાં આવી। પ્રથમવાર એવું બન્યું આઝાદી પછી કે રાજ્યના બધું જ મંત્રીમંડળ, આઈએએસ આઈપીએસ અધિકારીઓ, કલેક્ટર અને ડીડીઓ અને સમાજના આગેવાનો મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ધોમધકતા તાપમાં જૂન મહિનાની અંદર 18,000 ગામડાઓમાં પ્રવાસ કરે। 3 દિવસ ગામડાઓમાં જ રહેવાનું, એકે એક દીકરીને અને દીકરાને શાળાની અંદર પ્રવેશ અપાવવાનો। સાથે સાથે 35% કરતા જે ગામમાં મહિલા સાક્ષરતાનો દર ઓછો હોય એવા ગામની કન્યા જ્યારે પહેલા ધોરણની અંદર દાખલ થાય ત્યારે એને 1,000 રૂપિયાનું નર્મદા બોન્ડ રાજ્ય સરકાર આપે અને એ પરિવારને પ્રોત્સાહિત કરે। આવી એક નવતર પ્રયોગ રાજ્ય સરકારે શરૂ કર્યો। મને કહેતા આજે આનંદ એટલા માટે થાય છે કે 5-6 વર્ષથી કન્યા કેળવણી રથયાત્રાનું આયોજન થયું છે અને એમાં અત્યાર સુધીમાં 7 લાખ કન્યાઓને રાજ્ય સરકારે 70 કરોડ રૂપિયાનો ખર્ચ કરી અને વિદ્યાલક્ષ્મી બોન્ડ એનાયત કરવામાં આવ્યા છે। જે દીકરીઓ શાળાઓમાં દાખલ થઈ છે એમાં 98% કરતા પણ વધારે બાળકો શાળાઓની અંદર દાખલ થયા છે। એટલું જ નહીં, પરંતુ શાળાઓમાં ટકી રહ્યા છે અને 7મા ધોરણ સુધી બાળકો પહોંચે એના માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે। એના માટે જરૂરી હતા શિક્ષકો। કલ્પના કરો આપ બધા કે 97 પહેલા 20,000 કરતા પણ વધારે શિક્ષકોની ખાલી જગ્યાઓ હોવા છતાં પણ જે તે વખતની કોંગ્રેસની સરકારોએ એમને શિક્ષકો નહીં આપ્યા। પરિણામ એ આવ્યું કે એક વર્ગ નહીં પરંતુ 4-4 વર્ગોને એક શિક્ષક ભણાવતો હતો। બહાર ઓટલા ઉપર બેસીને ભણાવતા હતા। ટોયલેટનો અભાવ હતો શાળાઓની અંદર। બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો શાળાઓમાં હતું જ નહીં। એવી સ્થિતિની અંદર જ્યારે પ્રાથમિક શિક્ષણ ચાલતું હોય અને બાળક પાસે આપણે સારી અપેક્ષા કરીએ એ શક્ય નથી અને એટલા માટે રાજ્ય સરકારે વિશેષ મહેનત કરીને વિશેષ ફંડ ફાળવીને 2000ની સાલમાં શિક્ષણ વિભાગનું બજેટ 3,000 કરોડ રૂપિયાનું હતું। 2007-8નું શિક્ષણ વિભાગનું બજેટ 5,000 કરોડ રૂપિયાનું કર્યું છે। આ બતાવે છે કે રાજ્ય સરકાર શિક્ષણ પ્રત્યે કેટલી સજાગ બની છે અને પ્રાથમિક શિક્ષણની અંદર જે ડ્રોપઆઉટ રેટ છે જે 2000ની અંદર 48% ડ્રોપઆઉટ રેટ હતો। મતલબ એ કે પહેલા ધોરણની અંદર 100 બાળકો દાખલ થાય ત્યારે 7મા ધોરણ સુધી પહોંચતા 48 બાળકો ઉઠી જતા હતા। આજે મારી સરકારે આજે 100 બાળકો દાખલ થાય તો માત્ર 3 બાળકો ઉઠી જાય છે અને અમે સંકલ્પ કર્યો છે કે 2010 સુધીમાં આ રેટને 0 ઉપર લઈ આવો। મતલબ કે ગુજરાતનું એક પણ બાળક અભણ ન રહેવું જોઈએ, એ આ રાજ્ય સરકારનો સંકલ્પ છે। આનંદીબેન, તમે સ્કૂલ ડ્રોપઆઉટનો જે રેટ હતો એકદમ ખતમ કરી નાખ્યો હતો, કેવી રીતે થયો આ જાદુ? શું કર્યું તમે? કેવા પગલા ભર્યા? એક તો સૌથી પહેલા કામ એ કર્યું, શિક્ષકોની ભરતી કરી। આ રાજ્યની અંદર છેલ્લા 6 વર્ષમાં પ્રાથમિક વિભાગમાં 95,000 કરતા વધારે શિક્ષકોની ભરતી રાજ્ય સરકારે કરી। એમાં પણ ભ્રષ્ટાચાર વિહીન અમે આ ભરતી કરી છે। વર્ગખંડોની જરૂરિયાત હતી જ, પરંતુ વર્ગખંડો પણ નહોતા બંધાતા। રાજ્ય સરકારે વિશેષ ફંડ ફાળવીને 56,000 કરતા વધારે વર્ગખંડો બાંધીને પૂર્ણ કરી દીધું છે કામ। હવે માત્ર કોઈ વર્ગ વધારો થાય તો જ વર્ગખંડ આપવાની જરૂરિયાત ઊભી થાય। 5મા, 6ઠા અને 7મા ધોરણની અંદર હજારો દીકરીઓ અભ્યાસ કરતી હોય પણ શાળાની અંદર ટોયલેટ ન હોય, આ તો હું કલ્પના નથી કરી શકતી બેન, કારણ કે મેં છેલ્લા 30 વર્ષથી શિક્ષણ ક્ષેત્રની અંદર કામ કરેલું છે અને એટલા માટે શિક્ષણમાં કેવી વ્યવસ્થાઓ હોવી જોઈએ એનો અંદાજ ભૂતકાળના શિક્ષણ મંત્રીઓને હતો જ નહીં। એટલું જ નહીં, શિક્ષણ પ્રત્યે કોઈએ ધ્યાન નહીં આપ્યું, એનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છે દરેક ક્ષેત્રની અંદર। બીજું, પીવાના પાણીની વ્યવસ્થા। તમે મધ્યાહન ભોજન યોજના ચલાવો શાળાઓની અંદર, પણ પીવાના પાણીની વ્યવસ્થા ન હોય અને એટલે દરેક શાળાની અંદર પીવાના પાણીની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવી। શાળાની અંદર રમતગમતના સંકુલો આપ્યા, શાળાઓની અંદર મ્યુઝિકના સાધનો આપ્યા, ટીચર્સને ટ્રેનિંગ કરી આપી, અભ્યાસક્રમો બદલ્યા
અને આખા વર્ષ દરમિયાન શાળાઓની અંદર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ, જેથી બાળકોમાં રહેલી જે ટેલેન્ટ છે, સુષુપ્ત શક્તિઓ છે, એને બહાર લાવવા માટેનો પ્રયાસ કર્યો. 5મા, 6ઠા અને 7મા ધોરણના બાળકો એ ભવિષ્યના ટેકનોલોજીના વિદ્યાર્થીઓ બનવાના છે અને એટલા માટે તેઓ સ્વયં પ્રયોગ કરે શાળાઓની અંદર. એના માટે સાધનો આપવાની જરૂરિયાત હોય, પણ મને આનંદ છે કે મેં આ બધું કામ શરૂ કર્યું છે અને એટલા માટે પ્રયોગશાળાઓ પણ શરૂ થઈ છે, લાઇબ્રેરીઓ શરૂ કરવામાં આવી છે અને 2 વર્ષથી શાળાઓની અંદર કોમ્પ્યુટર પણ અમે આપી રહ્યા છે પ્રાથમિક શાળાઓની અંદર, જેથી શહેરના બાળકો અને ગામડાઓને વચ્ચે કોઈ ભેદ ન રહે એ પ્રકારનું આયોજન રાજ્ય સરકારે અમલમાં મૂક્યું છે અને ખૂબ સુપેરે આ કામ અમે કરી રહ્યા છીએ. બિલકુલ. આનંદીબેન, આના વિશે ઘણી બધી ચર્ચા કરવી છે અને સાથે સાથે એ પણ જાણવું છે કે હાલમાં જ કેન્દ્રીય મંત્રી જે અર્જુનસિંહ છે એમને કહ્યું છે કે સર્વ શિક્ષા અભિયાનની બાબતે ગુજરાત પાછળ છે. તો આ બાબત માટે તમે શું કહેવા માંગો છો? પરંતુ અત્યારે એક વિરામનો સમય થઈ ગયો છે અને દર્શક મિત્રો, આ ચર્ચા આમ જ ચાલુ રાખીશું. આજના આ વિષય ઉપર હજી પણ ઘણી બધી માહિતી મેળવીશું, પરંતુ અત્યારે કેસે જીતેગા ગુજરાત કાર્યક્રમમાં સમય થઈ ગયો છે વિરામ લેવાનો. મળીએ વિરામ બાદ.